હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો ત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી, ટેટ ટાટ પરીક્ષાને લગતી, ટેટ ટાટ તૈયારીને લગતી જે પણ અપડેટ હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે। મિત્રો, અત્યારે આજે જે 22/1/2025ના જે કોર્ટની સુનાવણી હતી, એટલે કે જે 70-30 બાબતે મિત્રોએ કોર્ટ કેસ કરેલો હતો, તો તેના વિશે શું અપડેટ આવેલ છે તેના વિશે આપણે માહિતી મેળવીશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને તમને આજે જે અપડેટ આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી મળી રહે। તો મિત્રો, 70-30 બાબતે ઘણા ઉમેદવારોએ 70 જેટલા ઉમેદવારોએ કેસ કરેલો હતો કે ટાટ HS અને ટાટ Sની ભરતી મેરિટના આધારે થાય, માર્ક્સના આધારે નહીં। તો આજે 8 વાગ્યે તેનો ચુકાદો હતો। કેસ નંબર 384 8 વાગ્યે તેનો ચુકાદો હતો। તો તેની અંદર ફરીથી કોર્ટ કેસની અંદર જજ સાહેબ દ્વારા જણાવવામાં આવેલું છે કે ફરીથી તેની ડેટ આપવામાં આવશે, એટલે કે હજી સુધી પણ તેનો ચુકાદો આપેલ નથી, અથવા તો જો સમય હશે તો આજે સાંજે ફરીથી તેનો ચુકાદો આપવામાં આવશે। તો આ રીતે જજ સાહેબ દ્વારા હજી પણ તેનો કોઈ ચુકાદો આપવામાં આવેલ નથી। તો હજી પણ આ કેસ પેન્ડિંગ જ છે। ભરતી માર્ક્સ પર થશે કે મેરિટ પર થશે તેનો કોઈ ચુકાદો આવેલ નથી। તો આ એક અવરોધ કહી શકાય ભરતીની અંદર। ત્યાર સુધી કેસ નહીં પટે ત્યાર સુધી સરકાર મેરિટ PML જાહેર નહીં કરી શકે। તો જલ્દીમાં જલ્દી આ કેસ પૂર્ણ થાય તેવી દરેક ઉમેદવારોએ વિનંતી છે। તો હજી સુધી પણ ફેસલો આવેલ નથી, તો તેના માટે નેક્સ્ટ તારીખ પડશે તે હજી સુધી જણાવવામાં આવેલ નથી। પરંતુ જો આ સાંજ સુધીમાં કેસ સોલ્વ થઈ જાય છે તો જે પણ માર્ક્સ ઉપર કે મેરિટ ઉપર જે પણ ભરતી થવાની છે તેની ચોખવટ થઈ જશે, જેના કારણે દરેક ઉમેદવારોની ભરતી પ્રક્રિયાની અંદર કોઈ રૂકાવટ આવી શકશે નહીં। જેના કારણે ભરતી પ્રક્રિયાનું જે PML આવવાનું બાકી છે તે ઝડપથી આવવાની શક્યતાઓ રહેલી છે। પરંતુ જ્યારે આ કેસ પૂર્ણ થશે ત્યારે સરકાર PML જાહેર કરી શકે છે। તો જલ્દીમાં જલ્દી આજે જ આ કેસની સુનાવણી થાય તેવી આશા આપણે રાખી શકીએ। તો જલ્દીમાં જલ્દી જો આ કેસ પૂર્ણ થશે તો જ PML આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે। તો હજી સુધી પણ આ કેસ પેન્ડિંગ જ છે। આ સાંજ સુધીમાં રાહ જોઈ શકીએ આપણે કે તેનો ચુકાદો આવી જાય, નહીંતર નવી નેક્સ્ટ તારીખ આવશે જેને આપણે મંજૂર રાખવી પડશે। તો આવી ટેટ ટાટ વિડીયોને અપડેટને વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરો અને આ વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો।